નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 10 નવયુગલો જોડાયો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નની શરૂઆત ડીજેના તાલ સાથે વરઘોડો કાઢી કરવામાં આવી હતી। વરઘોડામાં ડાન્સર ઘોડા સાથે જાનૈયાઓ ડાન્સ કરી આ સમૂહ લગ્નની ખૂબ મજા માણી હતી। આ સમૂહ લગ્ન રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનીષભાઈ ઘોડાવાળાની આગેવાનીમાં ખૂબ ધામધૂમથી યોજવામાં આવ્યું હતું। ત્યારબાદ રીતિ રિવાજ મુજબ વરરાજાઓની વિધિ કરી મંડપમાં પ્રવેશ કરાયો હતો અને આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આવો એક નજર મુખ્ય મહેમાન ઉપર કરીએ। પ્રમુખ શ્રી મનીષભાઈ ઘોડાવાળા, ઉપપ્રમુખ શ્રી સતીશભાઈ વાઘેલા, મંત્રી શ્રી પ્રવીણભાઈ રોહિત, સહમંત્રી શ્રી ધર્મેશભાઈ, ખજાનચી ચિરાગભાઈ, સહખજાનચી દિલીપભાઈ પરમાર, ઓડિટર અશોકભાઈ, ઓડિટર કનુભાઈ અંકોડિયા, ઓડિટર નરેશભાઈ, ઓડિટર રજનીકાંતભાઈ અને એક સાથે આવેલા મહેમાનોનું અને મીડિયા કર્મીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નનું આયોજન ગોત્રીમાં હરિનગર પાણીની ટાંકી પાસે આવેલા ઇસ્કોન મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું। કહેવાય છે કે દુનિયાનું સૌથી મોટું દાન એટલે કે કન્યાદાન। આ દાન અનેક દાતાશ્રીઓએ કર્યું હતું અને નંદિની ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખૂબ મોટા પ્રમાણમાં સમૂહ લગ્નમાં આવેલા મહેમાનો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સંત શ્રી આસારામ બાપુ ટ્રસ્ટ દ્વારા મફત છાશ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજ રોજ રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરેલું હોય। રોહિત સમાજના સમૂહ લગ્ન હોય, 10-10 દીકરીઓને દાન દેતા હોય તો કેટલા મહિનાની મારા ટ્રસ્ટીઓની, મારા લગ્ન સમિતિ મેમ્બર્સની, મારા સમાજના આગેવાનોની, દાતાઓના ફૂલ સપોર્ટથી કોઈ એક વ્યક્તિનું કામ નથી। આજે દીકરીઓને, પોતાની દીકરીઓને પ્રેરિત કરી કે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ આપણે, બાકી અત્યારે ઘેર ખોટા ખર્ચા કરી અને બહુ જ લોકો પૈસાનો બગાડ કરે, પણ આ મા બાપે એવું વિચાર્યું કે અમે સમૂહ લગ્નમાં જઈએ। દર વર્ષે અમે કરીએ। આ 7મું સમૂહ લગ્ન છે અને બિલકુલ સફળ સમૂહ લગ્ન। ઘોડા ઉપર, ડાન્સર ઘોડા પર વરઘોડો નીકળ્યો, દીકરીઓને લાયા અંદર, સવારથી ગણેશ સ્થાપના, મહેંદી, બધું જ માતાજીની વરતથી લઈને તમામ જે ઘરે નથી થતું એટલું અને અઢળક તિજોરીઓ, બેડ, ગાદલા, સોનાની જડો, ચાંદીની તમામ વસ્તુ દાન જ્યારે દાતાઓએ આપી હોય ત્યારે એ દાતાઓનો ધન્યવાદ માનું છું, મારા આગેવાનોનો ધન્યવાદ માનું છું, મારા તમામ ટ્રસ્ટીઓનો, મારા સમાજનો, તમામનો હું ધન્યવાદ માનું છું કે મારા સમૂહ લગ્નમાં આવી અને મારા મીડિયા કર્મચારીઓ ખાસ કે એ લોકો હર વખત પોતાનો આખો દિવસ અહીંયા સમૂહ લગ્નમાં આપે, આખું બધું ઉતારે છે અને સમાજ સુધી, દુનિયા સુધી એનો એક સુવિચાર પહોંચાડે છે કે ભાઈ સમૂહમાં જોડાવ। અને હું મનીષભાઈ ઘોડાવાલા, પોતે પ્રમુખ શ્રી રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ, ખરેખર બધાનો દિલથી ધન્યવાદ માનું છું કે મને ફૂલ સપોર્ટ કર્યો બધાએ થઈને। ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। બીજું ખરેખર હું આજે જે ધરતી પર આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, કેટલા વખતથી થઈ રહ્યા છે, ઇસ્કોન મંદિરમાં જે નિત્યાનંદી પ્રભુજી અને બાસુકોશી પ્રભુજીને કહેવાથી તરત જ અમને આપી દે છે આ જગ્યા, ભૂમિ આપે છે। આ ફેરા તો પ્રસાદી પણ એમણે આપી દીધી। એટલે ખરેખર તો આ મંદિરનો, ઇસ્કોન મંદિરનો, પ્રભુજીનો, ટ્રસ્ટીઓનો હું ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોએ અમને આ જગ્યા પણ આપી, અમને રૂમ, એસીવાળા રૂમ દીકરીઓને આલ્યા, પાણી બાણી બધી જ વ્યવસ્થા, વાસણો પણ એમના હતા। એટલે ખરેખર એ લોકોનો, મારો સમાજ વતી, મારા ટ્રસ્ટી વતી, મારા લગ્ન સમિતિ વતી, તમામ વતી ઇસ્કોન મંદિરનો, નિત્યાનંદી પ્રભુજીનો, બાસુકોશ મહારાજનો હું ખૂબ ખૂબ આભારી છું। ધન્યવાદ। થેન્ક યુ સો મચ। જી, આપનો પરિચય? મારું નામ સામાજિક કાર્યકર, ભાયલી ગામ। સરપંચ સાહેબનો નંબર લખજો, બીજું લઈ છેલ્લા જોઈએ। એમ તો 9 વર્ષ થયા છે રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના, પણ આજે 7મો સમૂહ લગ્ન છે। વચ્ચે 20 અને 21 કોવિડ એટલે કે કોરોના આવ્યો એટલે 2 વર્ષ અમારા સમૂહ લગ્નો બંધ રહ્યા હતા। ત્યારબાદ અવિરતપણે 22થી અમારા પાસે સમૂહ લગ્ન ચાલુ થઈ ગયા। આ લગ્નો અમે 2016થી કરીએ છીએ અને પૂરા ધામધૂમથી, ઉત્સાહથી, જોશથી બધા અમારા જે ટ્રસ્ટીઓ છે અને લગ્ન સમિતિના સભ્યો છે એ પૂરા ઉત્સાહથી, જોશથી સાથ અને સહકાર આપે છે અને આ પ્રસંગને શોભાવવા માટે રાત અને દિવસ એક કરે છે અને આ પ્રસંગને શોભાવે છે અને શોભાવે છે। એટલે ખરેખર હું આ તમામ દાતાઓનો, તમામ ભાઈઓ બહેનોનો, તમામ આ અમારા જે ટ્રસ્ટીઓ અને લગ્ન સમિતિનો હું દિલથી આભાર માનું છું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।